મનીષા, હું ઓફિસ જાઉં છું. કેમ એટલા જલ્દી? હજી તો મેં જમવાનું નથી બનાવ્યું. મારે ઓફિસમાં થોડુંક કામ આવી ગયું છે ને એટલા માટે. પણ મારે તમારું જરૂરી કામ હતું. હા હા હા, એક મિનિટ હો. હા સર, નીકળું જ છું હો. હા હા, બોલ, શું કહેતી હતી? ના ના, કાંઈ નહીં, ધ્યાનથી જજો. સારું, વાંધો નહીં. મનીષા, મારી આ તબિયત બરાબર નથી, તો એક કામ કરજે ને, બીજું કાંઈ નહીં, પણ ખાલી ખીચડી બનાવી દેજે ને. હા મમ્મી, વાંધો નહીં, ખીચડી બનાવી દઈશ. આજ તો બહુ થાકી ગયો હો મનીષા. લ્યો, હું તમારા માટે ચા બનાવી લાવું. ના ના, ચા નથી પીવી, બસ ઓફિસમાં હમણાં હું સાંજે ચા પીને જ આવ્યો છું. અને તું સવારે કંઈક વાત કહેવાની હતી ને, એ શું હતું? તમને યાદ છે? યાદ જ હોય ને, એ તો સવારે મારે મોડું થતું હતું એટલે. હવે અત્યારે કે મને 5,000 રૂપિયા જોતા હતા. 5,000 રૂપિયા? પણ તમારે ન આપવા હોય તો કાંઈ વાંધો નહીં. અરે હું કામ હું ન આપું? તારે 5,000 શું, 7,000 10,000 જોતા હોય તો 10,000 લઈ લે તમ તારે, પણ શું કામ જોવે છે? અને હું થઈ ગયું છે તને કે આ પૈસા માંગવામાં તું આટલું બધું આમ કરે છો? એટલા માટે કે હું પૈસા માંગુ ને તમને પાછો ગુસ્સો ન આવી જાય. મને ગુસ્સો આવે? અરે તું મારી પત્ની છો. અરે જેટલો હક પૈસા ઉપર મારો છે ને, એટલો જ હક તારો પણ છે. તો પછી તને પૈસા આપવામાં મને શું કામ ગુસ્સો આવે? જેમ તમને જન્મ આપનાર તમારા મમ્મીને પૈસા દેવામાં તમને ગુસ્સો આવે છે, તો હું તો તમારી પત્ની છું. ભાવિન, ક્યાંય બહાર જા છો? મારી ઓલી સુગર ફ્રી ની દવા લેતો આવજે ને, એના વિના મને ચા ભાવતી નથી. અરે મમ્મી, મેં તમને કેટલી વાર કીધેલું છે કે હું જાતો હોય બહાર ત્યારે પાછળથી તમારે આવી રીતના ટોકવાનું નહીં. બધાય કામ બગડી જાય છે મારા. અને સુગર ફ્રી વગર આમ ના હોય તમે ચા પી લ્યો મોળી, તો હું તમને થાય છે? મોટા આવ્યા સુગર ફ્રી ની દવા લેવા વાળા, કેટલી મોંઘી આવે છે ખબર છે? હવે કઈ કામ નહીં થાય. ભાવિની તમારા મમ્મી છે, એને તમને ભણાવી ગણાવીને એટલા મોટા કર્યા ને, આ નોકરીને લાયક બનાવ્યા, અને તમે જે પૈસાનો પાવર એને બતાવો છો ને, એ એના જ લીધે પૈસા છે. અને એને તો તમારી પાસેથી કાંઈ નથી જોતું, બસ એ તો ખાલી એનો છોકરાને ગોતે છે. એ તો તમારી સાથે વાત કરવા માટે અને સમય વિતાવવા માટે થોડુંક બહાનું ગોતે છે. અને એની પાસે જાજો સમય નથી, પણ જેટલો સમય છે ત્યાં સુધી તેની કદર કરી લ્યો, નહીતર પછી પસ્તાવો થશે. લો મમ્મી, ચા બનાવી છે મેં તમારી માટે ને મારી માટે. આ તો ગળી છે. ગળી તો હોય જ ને મમ્મી, એમાં સુગર ફ્રી ની દવા મેં નાખી ને.